હાય હેલો એવરીવન, કેમ છો બધા? તો ગુડ મોર્નિંગ. સવારમાં હું બસ જો હિરેનને ઉઠાડું, પણ હિરેન તો ઉઠે જ નહીં. તો ફાઇનલી હિરેન રેડી થઈ ગયો છે હવે, અને હવે હિરેન જાય છે સ્કૂલે, અને તે સ્કૂલે જવા માટે રેડી થાય છે અને હવે બૂટ પહેરે છે. અને હવે હું સવારમાં હરરોજ હાલવા જાઉં છું. અમારી પાસે જ છે હાલવાનું, અને અહીંયા ચાલવા જાઉં છું. તો બસ જો થોડું અંધારું છે, તો હા, કંઈક મસ્ત એવો નજારો તમે જોઈ શકો છો. અને સવારમાં જો ચાલીએ તો સેહત માટે બહુ જ સારું છે. તો તમે આ બાજુ તો જુઓ, કેટલો મસ્ત વ્યૂઝ છે. અને હવે બસ જો અંજવાળું પણ થવા માંડ્યું, અને હવે હું ઘરે આવી. આ તો મારા બાજુવાળાનું ઘર હતું, અને અત્યારે વાગ્યા 10:30. તો હવે અમે ફરાળી પેટીસ કરીએ. આજે છે 11, એટલે અને બચેલા હતા બટેટાની થોડીક ચિપ્સ કરી નાખી. અને હવે સ્કૂલેથી આવી ગયો હિરેન. હવે અમે અમારા રૂમમાં આવ્યા, અને આ છે મીશોનું પાર્સલ જે મગાવ્યું હતું મારા કસ્ટમરે. હા, હું પાર્સલ ઓનલાઈન પણ બહારના હોય એને કરી દઉં છું, અને કસ્ટમાઇઝ પણ કરું છું, અને રેન્ટ ઉપર પણ આપું છું. એ તમને કહેતા હું ભૂલી ગઈ હતી. તો બસ જો મીશોનું એપ આવ્યું, અને હવે અનબોક્સિંગ હિરેનને કરવું બહુ જ ગમે. તો એ હિરેન અનબોક્સિંગ કરે છે. તો આજે મારી તબિયત પણ સારી નથી, એટલે અવાજ પણ થોડોક એવો આવશે તમને. તો આ મીશોના ચોલી હતા. તો ચાલો હવે હું થોડીક વાર રેસ્ટ કરું. તો બસ જો હવે મને આજે મજા નથી, તો મેં જમ્યું નથી, અને આ હું ડૉક્ટર પાસે દવા લઈ આવી, અને હવે હિરેન ટમેટા ખાય છે. તો બસ આજનો બ્લોગ એટલો જ. બાય ફ્રેન્ડ્સ.